છોટાઉદેપુર જિલ્લામાં વધુ એક બ્રિજને નુકસાન થવા પામ્યું હતું। છોટાઉદેપુર પાસે આવેલ ઓરસંગ નદી પરના બ્રિજ પર ભૂવો પડ્યો હતો। છોટાઉદેપુર જિલ્લામાં વધુ એક બ્રિજને નુકસાન થવા પામ્યું છે। છોટાઉદેપુર નજીક આવેલ ઓરસંગ નદી પરના બ્રિજ પર ભૂવો પડ્યો છે અને નેશનલ હાઈવે 56 પર સ્થિત આ બ્રિજ છે। છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાને જાણ થતાં સાંસદ જસુભાઈ રાઠવા ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બ્રિજ પર પહોંચી જવાબદાર વિભાગોને સૂચિત કર્યા હતા। ગઈકાલે જ પાવીજેતપુરના સિહોદ ગામે ભારત નદી પરનો બ્રિજ તૂટી જતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે। છોટાઉદેપુર નજીકના બ્રિજને નુકસાનીથી લોકો ભયભીત થયા। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। હવે અમે દૂધ ભરાતા હતા તો રસ્તો એવો આવ્યો, ભોગડો પડી ગયો તો અમે ઝાડ નીચેથી લાવીને તોડીને અહીં ઊભા કર્યા અને બહુ અંદર કિરાડ પડી છે એમ ને રસ્તો બંધ થઈ જશે તો અમે કેવી રીતે સપોર્ટ કરી દઈશું? રસ્તો પૂરો બંધ થઈ ગયો, ચોકઅપ સિહોદ જેવું થશે અહીં આગળ બી એમ। આ અલીરાજપુર એમપી જવા માટેનો, છોટાઉદેપુરથી એમપી જવા માટેનો રસ્તો છે। આ બ્રિજ બહુ મોટો ભોગડો પડી ગયો તો કોઈ અંદર પડતું તો લાપતા થઈ જતું, પણ અમે જોઈ કાઢ્યો દોડા લાવીને અહીં મૂક્યા એમ। હિન્દુભાઈ ભદ્દુભાઈ રાઠવા, અહીં કાચેલ ગામ।